ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 8 ની અંદર આપણે ચેપ્ટર નંબર 8 ચાલી રહ્યું છે કોષ, બરોબર છે. કોષની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં કઈ માહિતી મેળવી હતી? તો રોબર્ટ હુકનું સંશોધન જોયું, કોષના નાના નાના એકમોમાં વિભાજિત થયેલું છે એવું જોયું, મધપૂડા જેવી રચના હતી. પછી એમાં એક કોષી સજીવો અને બહુકોષી સજીવો જોયા, બરોબર છે. પછી કોષની તરીકે આપણે જે રક્તકણો છે, પછી સ્નાયુ કોષ છે અને ચેતાકોષ જોયું હતું, બરોબર છે. અને કોષના કદમાં વિવિધતા જોઈ હતી, બરોબર છે. આજે જ અને એ પછી લગભગ જોયું હતું આપણે કોષરસ પટલ લાસ્ટમાં, બરોબર છે. કોષરસ પટલ એક અગત્યનો ઘટક છે, બરોબર. અને એના પછી આજે જોવાના છે કોષ દિવાલ શું છે. શું નામ છે? કોષ દિવાલ. પહેલો મુદ્દો શું આવશે? તો કે કોષના કોષરસ પટલ છે વનસ્પતિ કોષના વનસ્પતિ કોષમાં કોષની બહાર આવેલા કોષરસ પટલના બહારના આવરણને એવું કહી શકાય. વનસ્પતિ કોષમાં કોષની બહાર આવેલા કોષરસ પટલ ના બાહ્ય આવરણને કોષ દિવાલ કહે છે, બરોબર છે. બીજો ખાસ મુદ્દો એ છે કે પ્રાણી કોષમાં કોષ દિવાલની ગેરહાજરી હોય છે, ગેરહાજરી હોય. આ ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રાણી કોષની અંદર કોષ દિવાલ તમને ક્યાંય નહીં જોવા મળે, બરોબર છે. વનસ્પતિ કોષમાં જ કોષ દિવાલ હોય. તો વનસ્પતિ કોષમાં કોષ દિવાલ ક્યાં હોય? તો સમજી લો કે આ તમારો કોઈ કોષ છે, એની અંદર આવો કોષ કેન્દ્ર છે, બરોબર છે. તેની આ જે કોષરસ પટલ જે કહેવાય આ બહારનું, બરોબર છે, એને આપણે કોષરસ પટલ કીધું હતું. તો એની બહારનું જે બાહ્ય મજબૂત દ્રઢ આવરણ જે હોય એને આપણે શું કહીએ છીએ? કોષ દિવાલ કહીએ છીએ, બરોબર છે. તો કોષની બહારનું કોષરસ પટલના બાહ્ય આવરણને આપણે કોષ દિવાલ કહીશું. ખ્યાલ આવી ગયો? યસ. એનો બીજો ટોપિક છે તે કોષને આકાર અને દ્રઢતા આપે છે, દ્રઢતા આપે છે. કોષને શું આપે છે? ચોક્કસ આકાર આપશે અને દ્રઢતા આપશે, એટલે મજબૂતાઈ. દ્રઢતા એટલે શું કહેવાય? મજબૂતાઈ આપે છે, બરોબર છે. કોષ દિવાલ દ્વારા વનસ્પતિ કોષને રક્ષણ મળે છે, બરોબર છે. કોષ દિવાલ દ્વારા વનસ્પતિ કોષને શું થાય છે? રક્ષણ મળે છે. અને વનસ્પતિ કોષ તાપમાન, વાતાવરણનો ભેજ, પાણી વગેરેથી પ્રભાવિત હોય છે, તેમનાથી રક્ષણ આપવાનું કાર્ય કોષ દિવાલ કરે છે, બરોબર. સીધી વસ્તુ છે, દિવાલ છે એટલે રક્ષણ તો આપશે જ. ખબર પડી ગઈ? યસ. સૌથી પહેલા કેટલા મુદ્દા છે? 1 2 3 4 5 5 મુદ્દા છે એક્ઝેક્ટ. લખવાના કેવી રીતે? સૌથી પહેલો મુદ્દો કયો આવશે? જલ્દી બોલવા માંડો. કોષ દિવાલ છે શું છે? તો કે કોષનું બહારનું, મતલબ કે કોષરસ પટલ જે હતું એનું જે બાહ્ય આવરણ છે એને આપણે શું કીધી? કોષ દિવાલ કીધી. સૌથી બહારનું આવરણ જે આ કીધું એને આપણે શું કીધું? કોષ દિવાલ છે, બરોબર છે. પ્રાણી કોષમાં કોષ દિવાલ ના હોય, પ્રાણી કોષમાં કોષ દિવાલની ગેરહાજરી હોય છે, બરોબર છે. પછી બીજું, કોષના આકાર અને દ્રઢતા એટલે કે મજબૂતાઈ આપે છે,
દિવાલ શું કરે, આકાર, દ્રઢતા અને મજબૂતાઈ આપે છે, બરોબર. એના પછીનું ટોપિક છે કોષ દિવાલ દ્વારા વનસ્પતિ કોષને રક્ષણ પૂરું પડે છે, વનસ્પતિ કોષ બચે છે. એના પછી શું છે, વનસ્પતિ કોષ છે, ધારો કે કોઈ વનસ્પતિ ઝાડ કે પાન છે, બરોબર, અથવા તો એના બીજા શાખાઓ, ઝાડની ડાળીઓ હોય નાની નાની, તો વનસ્પતિ એ બધા કોષોના તાપમાન, વાતાવરણનો ભેજ, પાણી કે અન્ય બેક્ટેરિયા, ફૂગની અસર થતી હોય છે, એનાથી પ્રભાવિત થતા હોય છે, તો એમનાથી બચાવવાનું કામ આપણને કોષ દિવાલ કરે છે. ખ્યાલ આવી ગયો. એટલે વનસ્પતિનું રક્ષણ શેનાથી, તો કે તાપમાન, ભેજ અને પાણીથી, બરોબર છે, એ કોણ કરે છે, કોષ દિવાલ કરે છે. ખ્યાલ આવી ગયો બધા કમ્પ્લીટલી. તો આને આપણે કહીએ છીએ કોષ દિવાલ. આ તમને ખબર પડવી જોઈએ. આના પછી કોષ દિવાલ, આપણે કોષરસ પટલ જોયો ને કોષ દિવાલ જોયો. હવે જોવાના છે કોષરસ. શું જોવાના છે, કોષરસ જોઈ લઈએ. કોષરસ કેવો હોય, ચલો સૌથી હવે શું જોવાના છે આપણે, કોષ રસ. શું આવશે બોલો જલ્દી કોષ રસ ની અંદર, કઈ જાણો છો આશરે કેવો હોય કોષ રસ, ક્યાં હોય, કઈ પણ જાણો છો તમે કોષ રસ કેવો હશે? તો કે સમજો કોઈ કોષ છે ને, એની બહાર હોય કોષરસ પટલની દિવાલ, વચ્ચે હોય એને શું કહેવાય, કોષ કેન્દ્ર કહેવાય, અને એની આજુબાજુ જે હોય ને એને આપણે શું કહીએ છીએ, કોષ. તો કોષ કેન્દ્ર અને કોષરસ પટલ એ બેની વચ્ચે આવેલા જેલી જેવા દ્રવ્યને કોષરસ કહેવાય. ના ખબર પડી તો શું લખી શકાય, કોષ કેન્દ્ર અને કોષ રસ પટલ વચ્ચે, કોષ રસ પટલ વચ્ચે આવેલા જેલી જેવા દ્રવ્યને કોષ રસ કહે છે. બરોબર છે. કોષમાં વિવિધ કાર્યો કરવા માટે અંગિકાઓ કોષ રસમાં આવેલી છે. કોષમાં વિવિધ કાર્યો કરવા માટેની અંગિકાઓ કોષ રસમાં આવેલી છે. અંગિકાઓ કઈ કઈ હોય જોઈ લો. અંગિકાઓ કેવી કેવી અંગિકાઓ તમને જોવા મળશે 9મા ધોરણમાં, તમે એનો ડીપમાં અભ્યાસ કરશો. ડીપમાં નહીં, ડીપમાં. હા, પણ કરાવશે ડીપ જ. ચલો ખ્યાલ આવી ગયો? યસ. એટલે ડીપ અને દીપ સ્પેલિંગ તો લગભગ સમાન છે. અંગિકાઓ શું છે? અંગિકાઓ કઈ કઈ અંગિકાઓ? તો કે એક તો લાઇસોસોમ. શું છે? લાઇસોસોમ. કર્ણાભસૂત્ર, રિબોસોમ્સ, કર્ણાભસૂત્ર, બરોબર છે. પછી રંજક કણો, રસધાની વગેરે. આ બધી શું કહીશું આપણે? આના અંગિકાઓ કહીશું. ખ્યાલ આવે છે? શું નામ છે? લાઇસોસોમ્સ, રિબોસોમ્સ, કર્ણાભસૂત્ર, રંજક કણો, રસધાની વગેરે વગેરે વગેરે. બરાબર છે. આ થઈ ગયું આપણું કોષરસ. આવો હોય કોષરસ. કેમ હોય કે કોષ કેન્દ્ર અને કોષરસ પટલની વચ્ચે હોય, જેલી જેવું દ્રવ્ય હોય, વિવિધ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે, અને એ અંગિકાઓનું નામ આવું છે. ખ્યાલ આવી ગયો? એના પછીનો મેઇન ટોપિક આવે છે કોષરસ. હવે આગળ જવા દો. બરોબર છે. કોષરસ પછી શું જવા દો?
ખાસ ટોપિક કોષ કેન્દ્ર શું છે? કોષ કેન્દ્ર. કોષનો મૂળભૂત સંરચનાત્મક એકમ છે. કોષનો પણ મૂળભૂત એકમ કયો છે? કોષ કેન્દ્ર. બરોબર છે. કોષનો મૂળભૂત સંરચનાત્મક એકમ કોષ કેન્દ્ર છે. કોષનો મૂળભૂત સંરચનાત્મક એકમ કોષ કેન્દ્ર છે. પડે અહીંયા સુધી ખબર? બીજું શું વિશે જાણો છો? કોષ વિશે કઈ તમારી પાસે લોજિક ખરું, નોલેજ? મધ્ય ભાગમાં ગોઠવાયેલું હોય. ક્યાં હોય? આ તમે આકૃતિ જાણો છો, બરોબર છે. કોષ કેન્દ્ર ક્યાં હોય દીકરા? આ જે છે એને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર. મતલબ કે કોષના મધ્ય ભાગમાં ઘેરાયેલું, કોષના લગભગ મધ્ય ભાગમાં ઘેરાયેલું અને ગોળાકાર હોય છે. કેવું હોય? લગભગ ગોળાકાર જેવું હોય. ખ્યાલ આવી રહ્યો છે? યસ. કોષ કેન્દ્રમાં વિવિધ રચનાઓ જોવા મળે છે, જે નીચે પ્રમાણે છે. નંબર 1 કોષ કેન્દ્રમાં વિવિધ રચનાઓ કઈ કઈ જોવા મળે છે આપણે જોઈ લઈએ. ધારો કે પહેલા નંબરે આવશે કોષ કેન્દ્ર પટલ. શું આવે? કોષ કેન્દ્ર પટલ. મતલબ કે તમારું સમજો કે આ જે કાળા રંગનું કોષ કેન્દ્ર છે એની બહારનું જે પડ આવશે ને એ કોષ કેન્દ્રના બહારના પડને આપણે શું કહીશું? કોષ કેન્દ્ર પટલ. તો પહેલું જોઈએ કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ. ચલો વ્યાખ્યા આપો કોષ કેન્દ્ર પટલની. કોણ કહેશે? તો કે કોષ કેન્દ્રની ફરતીના પડને. યસ. એને જગ્યાએ આપણે આવું લખશું કોષ કેન્દ્ર વચ્ચે અને આજુબાજુ શું હોય? કોષરસ હોય. બરાબર છે. તો કોષ કેન્દ્ર અને કોષરસ ની વચ્ચે આવેલા પટલ અથવા તો આવરણને કોષ કેન્દ્ર પટલ કહે છે. કોષ કેન્દ્ર પટલ કહે. ખ્યાલ આવી રહ્યો છે બચ્ચાઓ? કમ્પ્લીટ. કોષ કેન્દ્ર પટલ એટલે કે કોષ કેન્દ્ર અને કોષરસની વચ્ચે આવેલું જે વાદળી રંગનું તમને દેખાઈ રહ્યું છે એ કોષ કેન્દ્ર પટલ છે. ને શું કરે છે? તો કે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે વિવિધ દ્રવ્યોની આપ-લે નું નિયમન કરે છે. ખ્યાલ આવી ગયો? શું છે તમારું કોષ કેન્દ્ર પટલ? બે મુદ્દા. એક તો વચ્ચે આવેલું છે કોષ કેન્દ્ર અને કોષરસની, અને એની અંદર જતા કે આવતા જે વિવિધ દ્રવ્યો જે છે એની આપલે આપલેનું નિયમન કરે છે કોષ કેન્દ્ર પટલ દ્વારા. આની પરમિશન દ્વારા કોષ કેન્દ્રની અંદર કોઈ ઘટક જાય અથવા બહાર જાય એની પરમિશન વગર જઈ ના આવી શકે નહીં, કારણ કે વચ્ચે શું છે? કોષ કેન્દ્ર પટલ છે. ખ્યાલ આવી ગયો? બીજો ટોપિક આવે છે કોષ કેન્દ્રનો અને એનું નામ છે કોષ કેન્દ્રિકા. શું છે? કોષ કેન્દ્રિકા. સમજણ પડે છે? શું હશે આ કોષ કેન્દ્રિકા? જે કોષ કેન્દ્રના મધ્યમાં નાની
ગોળાકાર સંરચના જોવા મળે છે, નાની ગોળાકાર સંરચના જોવા મળે છે. આ અલગ કામનું નથી એટલે ભૂસી નાખીએ અત્યારે. તેને કોષ કેન્દ્રિકા કહે છે. બરોબર છે, એને આપણે કોષ કેન્દ્રિકા કહીએ છીએ. અને ત્રીજા ટોપિકમાં ખાસમ ખાસ આવે છે, શું હશે વિચાર લો. કઈ તમે નામ સાંભળ્યું હોય કદાચ, રંગસૂત્ર નામ સાંભળ્યું છે કોઈ દાડો? બહુ જ ગજબની વસ્તુ છે રંગસૂત્ર. શું છે એના વિશે જાણીએ. બરોબર છે, તો રંગસૂત્ર એ કોષ કેન્દ્રમાં આવેલા દોરા જેવી રચના છે. દોરા જેવી રચના છે. જે પેલા દોરા આવે પતંગના, સાંકળ 8 એકે 56 જે ગણો હોય. બરોબર છે, પણ એ દોરા જેવી રચના છે. નાના નાના દોરા પ્રવર્ધો જેવા હોય, વાળ હોય ને એના જેવા. બરોબર છે, તો રંગસૂત્ર એ કોષ કેન્દ્રમાં આવેલા દોરા જેવી રચના છે. બરોબર છે, અને આ રંગસૂત્રો એ જનીન ધરાવે છે. શું ધરાવે છે? જનીન ધરાવે. બરોબર છે, જનીન ધરાવે છે. અને રંગસૂત્રો કોષ વિભાજન સ્વરૂપે જોવા મળે છે, અથવા તો કોષ વિભાજન થાય પછી જોવા મળે છે. ખ્યાલ આવી રહ્યો છે તમને અહીંયા સુધી? એટલે સ્વરૂપે ના લખવું દરમિયાન અથવા તો પછી લખવું હોય તો બી ચાલે. કોષ વિભાજન પછી અથવા તો કોષ વિભાજન દરમિયાન જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? રંગસૂત્ર કોષ કેન્દ્રમાં આવેલા દોરા જેવી રચના જે જનીન ધરાવે છે અને કોષ વિભાજન દરમિયાન જોવા મળે. પડી ખબર અહીંયા સુધી? પછી શું છે? તો આ રંગસૂત્રો અને જનીન ડીએનએ ના બનેલા હોય છે. શેના? ડીએનએ. નામ સાંભળ્યું છે કોઈ વાર? ડીએનએ ના બનેલા હોય છે. ડીએનએ નું નામ શું છે ખબર છે? એનું નામ તમારે ક્યાંક ઇન્ફોર્મેશન માટે લખવું હોય તો ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. બરોબર છે, ડી પછી ડીઓક્સી રિબો ન્યુક્લિક નો એન અને એસિડ નો એ, ડીએનએ. ખ્યાલ આવી ગયો? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. બરોબર છે, જો કે તમારા નામનું કે કામ નહીં, આગળ 10મા ધોરણમાં ભણવામાં તમને કામ લાગશે. એટલે ખાલી માહિતી આપી કે રંગસૂત્રો અને જનીન ડીએનએ ના બનેલા હોય છે. બરોબર છે, જે આનુવંશિક લક્ષણોની માહિતી ધરાવે છે અને પિતૃ પેઢીમાંથી સંતતિને આપે છે. ધેટ્સ ઓલ. ક્લિયર? વેરી 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 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇન ધીસ ચેપ્ટર. બરોબર છે, શું છે? પિતૃ પેઢીમાંથી સંતતિને આપે છે. પિતૃ પેઢીમાંથી સંતતિને આપે. પિતૃ પેઢી એટલે કે ફાધર અને સંતતિ એટલે સન. સાદી ભાષામાં વળે. ચલો શરૂઆત કરીએ. કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર શું છે? તો સૌથી પહેલા કોષ કેન્દ્ર વિશે તમે શું લખશો? જલ્દી બોલો. કોષ કેન્દ્ર મૂળભૂત એકમ છે, સંરચનાત્મક. કોષનો કેવો એકમ છે? મૂળભૂત વચ્ચેનો મેઇન એકમ છે, એવું કહેવાય સંરચનાત્મક એકમ. પછી રચના કેવી? ગોળાકાર હોય, મધ્ય ભાગમાં ઘેરાયેલું અને ગોળાકાર હોય. કેવું હોય?
કોષના વચ્ચે જોવા મળે તમને અને ગોળાકાર હશે તો એટલી તો ખબર પડે તમને મધ્યમાં અને ગોળાકાર અને મૂળભૂત એકમ છે. પછી શું છે તેની રચનાઓ વિશે 3 રચનાઓ ખાસ લખવાની. કેટલી રચનાઓ? 3 રચના લખવાની. પહેલું કોણ આવશે? કોષ કેન્દ્ર પટલ. પટલ એટલે કે કેન્દ્રની બહારનું જે આવરણ છે એને પટલ કીધું મેં. તો ક્યાં આવેલું હોય? તો કે કોષ કેન્દ્ર અને કોષ રસની વચ્ચે. ક્યાં આવેલું હોય? કોષ કેન્દ્ર અને કોષ રસની વચ્ચે આવેલું જે પટલ છે એને કોષ કેન્દ્ર પટલ કહીશું. કરે શું? તો કે કોષના કેન્દ્રમાં આવતા દ્રવ્યોનું વિનિમય આપલે. કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે વિવિધ દ્રવ્યોની વિનિમય અથવા આપલે કરે. મતલબ કે બધા દ્રવ્યો જે છે કોષ રસમાં હોય તો કોષ કેન્દ્રમાં લઈ જાય અને કોષ કેન્દ્રમાં હોય તે નકામા દ્રવ્યો કોષ રસમાં લાવે. બરોબર છે? એટલે વિવિધ દ્રવ્યો છે એ શેના દ્વારા આવે છે? કોષ કેન્દ્ર પટલ. કારણ કે બેની વચ્ચે છે એટલે એના દ્વારા એનું નિયમન થશે. ખ્યાલ આવી ગયો કમ્પ્લીટલી? એના પછી આવે છે કોષ કેન્દ્રિકા. શું આવે છે? કોષ કેન્દ્રિકા કોણ કહીશું આપણે? વિચારો તો કે કોષ કેન્દ્રની અંદર તમે જે કોષ કેન્દ્ર દોરી દીધું, સમજો આ કોષ હતો એની વચ્ચે કેન્દ્ર દોરી દીધું, એની વચ્ચે પણ નાની એક ગોળાકાર રચના હોય. એના પાછું શું કીધું? કોષ કેન્દ્રના મધ્યમાં નાની ગોળાકાર રચના. કોષ કેન્દ્રની પણ મધ્યમાં નાની ગોળાકાર રચના એને આપણે કીધું કોષ કેન્દ્રિકા. કઈ કા? કોષ કેન્દ્રિકા. પડે ખબર? તો બીજો ટોપિક. ત્રીજી રચના કઈ છે ખાસમ ખાસ? અને એનું નામ છે રંગસૂત્ર. જબરજસ્ત ઇમ્પોર્ટન્ટ રંગસૂત્ર. બહુ જ માહિતી તમારે જાણવા જેવી છે. રંગસૂત્ર શું છે સમજો તો કે કોષ કેન્દ્રમાં આવેલા દોરા જેવી રચના. દોરા જેવી રચના છે કે જે કોષ કેન્દ્રની અંદર વચ્ચોવચ્ચ આવેલી. ઘણા બધા હોય, અસંખ્ય હોય. બરોબર છે? આ રંગસૂત્રો જનીન ધરાવે છે. જનીન એટલે એમ કીધું કે જીન્સ. જીન્સ કે છે. જીન્સ એટલે પહેરવાના જીન્સ નહીં હો. જનીન મતલબ કે જે આપણા લક્ષણો અથવા આપણી માહિતી જાળવી રાખે છે તેવા જનીન ધરાવે છે. આ રંગસૂત્રો કોષ વિભાજન દરમિયાન જોવા મળે. ત્રણ મુદ્દા ખાસ. દોરા જેવી રચના, જનીન ધરાવે અને કોષ વિભાજન દરમિયાન જોવા મળે. બરોબર છે? પછી શું છે તો કે રંગસૂત્રો જનીન અને ડીએનએ ના બનેલા હોય છે. રંગસૂત્રો અને જનીન શેના બનેલા હોય છે? આ રંગસૂત્ર અને જનીન બંને ડીએનએ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ ના બનેલા હોય છે. ફૂલ ફોર્મ નહીં યાદ રહે તો બી ચાલશે, બાકી આટલું આવડવું જોઈએ. અને જે આનુવંશિક લક્ષણોની માહિતી ધરાવે છે. આનુવંશિક લક્ષણો એટલે શું? ચલો મને જણાવો. અનુવંશ. વંશ એટલે કે પેઢી દર પેઢી જે લક્ષણો જોવા મળે ને એના અનુવંશ. તમે ઘણીવાર જોયું હશે કે કોઈ વ્યક્તિના વાળ વાંકડિયા છે તો એના છોકરાના વાળ પણ વાંકડિયા જોવા મળે છે. એને શું કહેવાય? આનુવંશિક લક્ષણો. કે એના ફાધર માંથી લક્ષણ આવ્યા છે. બરાબર? યસ. તો એના આપણે કહીએ છીએ આનુવંશિક લક્ષણો. તો પિતૃ પેઢીમાંથી સંતતિમાં એટલે કે બાળકોમાં આવે છે બધા લક્ષણો. બરોબર છે? કોઈકના ફાધર ગુસ્સાવાળા હોય તો છોકરાઓ પણ ગુસ્સાવાળા થાય. બરોબર છે? યસ. કોઈકના ફાધરને બીજી કોઈ ધારો કે આંખો ભૂરા રંગની આંખો હોય અથવા તો અલગ કલરની આંખો હોય એમના છોકરાઓમાં પણ એવી આંખો જોવા મળે છે. બરાબર? ટૂંકમાં ફાધરમાં જે કોઈ પણ ચોક્કસ લક્ષણો છે એવા જ લક્ષણો જો એના સનમાં જોવા મળે છોકરાઓમાં તો એને શું કહીએ આપણે? આનુવંશિક લક્ષણો. તો એ શેમાં છે? પિતૃ પેઢીમાંથી સંતતિમાં આપે છે. ક્યાંથી આવ્યા આનુવંશિક લક્ષણો? ડીએનએ માં. ડીએનએ કેમાં હોય તો કે રંગસૂત્રો અને જનીનમાં. તો એ તો ભણી રહ્યા છે, ના ખબર પડી આખી વસ્તુમાં ભણી રહી છે. એટલે રંગસૂત્રો બહુ જ મહત્વની વસ્તુ એટલા માટે છે કે એ રંગસૂત્રો છે એ શું ધરાવે છે? જનીન ધરાવે છે. અને એ બે ઉપર શું હોય? ડીએનએ હોય. અને ડીએનએ શું કરે છે? આનુવંશિક લક્ષણોની જાણકારી રાખે. બરોબર છે? તમારી 7 પેઢીઓ સુધીનું તમને ના ખબર હોય પણ ડીએનએ ને ખબર હોય કે કેવા હતા. પડે? અને એમાં એમના લક્ષણો તમારામાં આવી જ ગયા હોય. પડી ગઈ ખબર? તો યસ, એ વસ્તુ છે. મતલબ કે આપણે મોબાઈલ લઈએ, બરોબર છે? તે મોબાઈલની અંદર હાર્ડ ડિસ્ક હોય. હાર્ડ ડિસ્ક હોય કે જે મોબાઈલની બધી જ માહિતી, અથવા કોમ્પ્યુટર એની અંદર હાર્ડ ડિસ્ક હોય કે જેની અંદર બધી માહિતી સમાયેલી હોય. એવી રીતે આપણા શરીરની આપણા પિતૃ પેઢીઓની બધી જ માહિતી ડીએનએ માં સમાયેલી હોય. પડે ખબર છે? એટલે યસ, આ ડીએનએ ચોક્કસ લક્ષણો ધરાવે છે. બહુ જ અગત્યનું છે. આગળ ભણશો ને સૌથી ઇન્ટરેસ્ટિંગ ટોપિક બાયોલોજીનો આવ્યો છે. બરોબર? મજા આવશે ભણવાની. એની ચર્ચા પછી અત્યારે આટલું કોષ કેન્દ્ર કમ્પ્લીટ આવડવું જોઈએ તમને. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક. મેઇન ખાસ કયા ટોપિક ચલાવ્યા આની અંદર? સૌથી પહેલું ગયા લેક્ચરમાં ચલાવ્યું હતું કોષ રસ પટલ. બરોબર છે? પછી આજે ચલાવ્યું તો શું ચલાવ્યું? કોષ દિવાલ ચલાવી.
કોષ રસ ચલાવ્યું અને કોષ કેન્દ્ર ચલાવ્યું. ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ? હવે આવી જાવ આગળ. શું આવ્યું હશે હવે વિચારો? આગળના બીજા નાના નાના ટોપિક લઈ લઈએ કે જે વધારાના અને કોષ રસની અંદર આવેલા હોય છે. બરોબર છે? એ ટોપિક લઈ લઈએ આપણે, પણ ક્વેશ્ચન પ્રમાણે લઈશું એટલે તમને ખ્યાલ પણ આવશે. બરોબર? ચલો વિદ્યાર્થી મિત્રો, મતલબ કે તમે કોષ કેન્દ્ર વિશે શીખી ગયા. કોષ કેન્દ્રનું તમને ચલો કદાચ કાર્ય પૂછું, એક વાક્યમાં ક્વેશ્ચન પૂછું કે કોષ કેન્દ્રનું કાર્ય જણાવો, તો કોણ કહેશે? જલ્દી બોલો. કોષ કેન્દ્રનું કાર્ય કોણ બચ્ચો કહેશે આમાંથી? જલ્દી બોલો, વિચારીને બોલો જે બોલે. તો કોષ કેન્દ્રનું કાર્ય એટલે કે કોષ કેન્દ્ર આનુવંશિક લક્ષણોનું આનુવંશિક લક્ષણોનું કોષ કેન્દ્ર આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિમાં વહન કરે છે અને કોષની વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. ના ખબર પડી? પડી ગઈ છે કમ્પ્લીટ. સેકન્ડ ક્વેશ્ચન છે, બહુ મસ્ત છે આ પહેલો ક્વેશ્ચન. બીજો છે આદિ કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. સૌથી પહેલા આદિ કોષ કેન્દ્રી વિશે માહિતી મેળવો. બરાબર છે? સરસ. આદિ કોષ કેન્દ્રી વિશે તમે કઈ જાણો છો? આદિ કોષ કેન્દ્રી કે જેની અંદર જે કોષમાં કોષ કેન્દ્ર સુયોજિત, કેવું? સુયોજિત, અથવા સાદી ભાષામાં કેવું હોય તો વિકસિત હોતું નથી. શું ના હોય? કોષ કેન્દ્ર વિકસિત હોતું નથી. પોઈન્ટ નંબર 2, એક તો કોષ કેન્દ્ર વિકસિત ના હોય, પછી કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે કોષ કેન્દ્ર પટલ હોતું નથી. કોષ કેન્દ્ર અને કોષ રસ એ બે વચ્ચે કોષ કેન્દ્રનું જે પટલ આવે છે એ ના હોય. બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે કોષ કેન્દ્રનું પટલ હોતું નથી. પોઈન્ટ નંબર 3, કોષ સંપૂર્ણ વિકસિત ન હોવાથી વધુ અંગિકાઓ હોતી નથી. આટલું લખવાનું છે અને એક્ઝામ્પલ લખવાના છે. શું લખવાનું છે? ઉદાહરણ તરીકે. ઉદાહરણ શું છે? આદિ કોષ કેન્દ્રી શેમાં હોય? તો કે કેટલાક બેક્ટેરિયા. શું લખવાનું છે? કેટલાક બેક્ટેરિયા અને નીલહરિત લીલ. બરોબર છે? જે નીલા રંગની લીલ આવે છે કે જેની ચર્ચા આપણે નાઇટ્રોજન ચક્રમાં ચેપ્ટર નંબર 1 માં કરી ગયા હતા. બરોબર છે? યસ. તો એ નીલહરિત લીલ અને બેક્ટેરિયા એ કેવા છે? આદિ કોષ કેન્દ્રી છે. આદિ કોષ કેન્દ્રી એટલે કેવું? તો કે એનું કોષ કેન્દ્ર વિકાસ ના થયો હોય. હવે જો કોષ કેન્દ્ર વિકાસ ના થયો તો કોષ કેન્દ્ર મૂળભૂત એકમ કહેવાય છે. તો એના માટે આખા કોષનો જ વિકાસ ના થાય. મતલબ કે કોષ કેન્દ્ર પટલ પણ ના હોય. કોષ રસ અને કોષ કેન્દ્રની વચ્ચેનું પહેલા તો કોષ કેન્દ્ર વિકસિત ના હોય. બીજું શું છે? કોષ રસ અને કોષ કેન્દ્રની વચ્ચે જે કોષ કેન્દ્ર પટલ હોય એ જ ના હોય. એના લીધે કોષ કેન્દ્ર શું થશે? વિકસિત નહીં થાય.
કોષ નહીં વિકસે, અને કોષ નહીં વિકસે એટલે કે એની અંદર બીજી અંગિકાઓ આવેલી હોતી નથી. અંગિકાઓ તરીકે 3-4 નામ આપો. કઈ કઈ અંગિકાઓ હમણાં લખાઈ હતી? અંગિકાઓ લાઇસોસોમ્સ, રિબોસોમ્સ, રસધાની, રંજક કણો, કર્ણાભસૂત્ર. પડી ગઈ ખબર? 100%. યસ, એટલી વસ્તુ છે. રંજક કણ હમણાં ભણશું આપણે. પોઈન્ટ નંબર 2, મતલબ કે આ બીજો ક્વેશ્ચન બીજો હતો અને એમાં આદિકોષ કેન્દ્રી પછી આવે સુકોષ કેન્દ્રી. બિલકુલ વિરુદ્ધ લખવાનું. સુકોષ, સુ એટલે કે કોષ સારો એવો છે, એને સુકોષ કહીશું. સારો એવો કોષ છે મતલબ કે જે કોષમાં કોષ કેન્દ્ર સુયોજિત અથવા તો વિકસિત હોય છે. જે કોષમાં કોષ કેન્દ્ર સુયોજિત અથવા વિકસિત હોય છે એને આપણે શું કહીશું? સુકોષ કેન્દ્રી. પોઈન્ટ નંબર 2. બીજો પોઈન્ટ શું છે? કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે કોષ કેન્દ્ર પટલ હોતું નથી. અહીંયા હોય છે, અહીંયા હોય છે. કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે, જેથી કોષનો સંપૂર્ણ વિકાસ થાય છે. કોષ વિકસિત હોય છે અને તેમાં વિવિધ અંગિકાઓ. કઈ કઈ અંગિકાઓ લખાવો? ચલો અહીંયા લાઇસોસોમ્સ, રિબોસોમ્સ, બરોબર. પછી લાઇસોસોમ્સ, રિબોસોમ્સ, કર્ણાભસૂત્ર, રંજક કણ, રસધાની વગેરે અંગિકાઓ હાજર હોય છે. એક્ઝામ્પલ તરીકે સુકોષ કેન્દ્રી કોષ શેમાં જોવા મળે? જેમ કે આપણામાં સુકોષ કેન્દ્રી હોય એટલે કે મનુષ્યો, કેટલીક વનસ્પતિમાં હોય, પછી બીજું લખીએ તો મરઘી, પ્રાણીઓ, હા કોઈ પણ પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિ, મનુષ્યો, બરોબર છે, એની અંદર સુકોષ કેન્દ્રી હોય. પેલું આદિકોષ કેન્દ્રી તો ક્યાં જોવા મળે? કેટલાક બેક્ટેરિયા અને નીલહરિત લીલમાં જ જોવા મળે છે. બાકી બીજા બધામાં તો સુકોષ કેન્દ્રી જોઈએ છે, કારણ કે સારું છે કે કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્ર પટલ હોય, એના લીધે કોષ વિકાસ પામે છે અને અંગિકાઓ પણ હોય. પેલામાં એ બધું કશું ના હોય. પડી ગઈ ખબર? 100%. તો આને આદિકોષ કેન્દ્રી કહેવાય, આને સુકોષ કેન્દ્રી કહેવાય. તફાવતથી આવડે તો પણ તમારે બોલવાનું છે. ખ્યાલ આવી ગયો? આગળ જોઈ લઈએ આગળનો ક્વેશ્ચન શું છે. તો આના પછી આપણે જોવાના છે રસધાની. શું કહેવાય? રસધાની સાદી ભાષામાં. તો કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવા માટે કંઈક ના કંઈક જોઈએ. જેમ કે આપણે ખોરાકનો સંગ્રહ કરવો હોય તો આપણને એક મસ્ત વસ્તુ આપીએ, બરોબર છે? યસ. એવી રીતે આપણે બધો ખોરાક છે એ પેટમાં સંગ્રહ કરીએ છીએ. એ જ રીતે સેમ ટુ સેમ દરેક કોષ છે આપણા શરીરમાં, એ કોષની અંદર કોઈ પણ વસ્તુ દ્રવ્યોનો સંગ્રહ કરવા માટે ચોક્કસ રસધાનીઓ આવેલી હોય છે, બરોબર છે? તો એનો ટોપિક જોઈએ કે રસધાની શું છે. રસધાની તો કે બંનેમાં હોય, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં હોય, બરોબર છે? તો કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં દ્રવ્યના સંગ્રહ કરતી રચનાને રસધાની કહે છે. વિવિધ દ્રવ્યોનું શું કરે? સંગ્રહ કરે. બંનેમાં હોય, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં. ફેર શું છે? તો કે વનસ્પતિ કોષમાં રસધાની
મોટી હોય છે, ખૂબ જ મોટી હોય છે, અને પ્રાણી કોષમાં રસધાની ખૂબ જ નાની હોય છે. યાદ રાખવું, વનસ્પતિ કોષમાં મોટી, કારણ કે વનસ્પતિઓના ખોરાકનો સંગ્રહ કરવા માટે મોટી જગ્યા જોઈએ, તો એના માટે રસધાની મોટી. પ્રાણીઓને ઓછી જગ્યા જોઈએ, તો એના માટે શું છે? રસધાની નાની હોય છે. વનસ્પતિમાં રસધાની, ઉદાહરણ તરીકે ડુંગળીના કોષમાં જોઈ શકો તમે, ડુંગળીના કોષ જુઓ તો એની અંદર રસધાની મોટી જોવા મળે, જ્યારે આની અંદર ઉદાહરણ તરીકે ગાલના કોષો, બરોબર છે. યસ, તમે આગળના ધોરણમાં અભ્યાસ કરેલો હશે, અથવા તો આપણે જો સ્કૂલો ચાલુ હોય તો લેબમાં તમને થોડું ઘણું બતાવતા કે ગાલના કોષ કેવા હોય, બરોબર છે. અને એની અંદર મતલબ કે અંદરની સાઈડ ગાલ જે છે, બરોબર, મોઢાની અંદરની ત્વચા, તો એની અંદરથી કોષ કાઢી અને પછી એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવામાં આવે છે, તો એની કેવો દેખાય, એની આકૃતિ આપણે સ્વાધ્યાયમાં ક્વેશ્ચન છે એટલે સોલ્વ કરશું. ખ્યાલ આવે છે? પ્રાણી કોષ કેવો દેખાય અને વનસ્પતિ કોષ કેવો દેખાય, બરોબર છે. અત્યારે આટલું ખબર પડી છે કે રસધાની કેવી હોય, તો કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં દ્રવ્યનો સંગ્રહ કરે, બરોબર છે. વનસ્પતિ કોષમાં મોટી હોય રસધાની અને પ્રાણી કોષમાં નાની હોય રસધાની. ક્લિયર વાત છે? એના પછીનો ટોપિક જો બચ્ચા, કયો ટોપિક છે? તો કે રંજક કણ. શું આયા? રંજક કણ. કોને કહેવાય રંજક કણ? ચલો બોલો. બરોબર છે. તો કે વેર વિખેર જોવા મળતી કોષમાં, અને પણ કયા કોષમાં? વનસ્પતિ કોષમાં વેર વિખેર જોવા મળતી રચનાને રંજક કણ કહે. વનસ્પતિ કોષમાં જે વેર વિખેર જોવા મળે છે એવી સંરચનાને શું કહીશું આપણે? રંજક કણ કહીશું. ખ્યાલ આવી ગયો છે? રંજક કણની અંદર શું ખેલ છે? જલ્દી વિચારો. યસ, રંજક કણ એટલે નામ રંજક, એટલે રંગ શબ્દ સાથે જોડાયેલું છે. શેના સાથે? રંગ સાથે. તો રંજક કણો વિવિધ રંગો ધરાવે છે. પર્ણોમાં. શેમાં? પર્ણો એટલે કે પાંદડા, વનસ્પતિ કોષમાં જ હોય. પર્ણોમાં લીલા રંગના રંજક કણો આવેલા હોય છે, જેને આપણે શું કહીશું? હરિત દ્રવ્ય, હરિત કણ કહે છે. હરિત કણ કહે છે. ખ્યાલ આવી ગયો? પર્ણમાં જે લીલા રંગના રંજક કણ હોય છે એ ધારો કે હરિત કણ કહેવાય છે, અને તેના દ્વારા પર્ણને લીલો રંગ મળે છે. લગભગ તમે પાંદડા જોયા હશે, લીલા રંગના હશે, અને એનું કારણ શું છે? એની અંદર હરિત કણ હોય છે. હરિત કણ એટલે કે લીલા રંગના રંજક કણો છે. એટલા માટે આપણે કહી શકીએ કે રંજક કણો વિવિધ રંગો ધરાવે છે, બરોબર છે. એટલે વનસ્પતિ કોષમાં ઘણી બધી એના ફૂલ, ફળ વગેરેમાં અલગ અલગ રંગો જોવા મળે છે. એ રંગો શેના આધારે છે? રંજક કણમાં. એમાં પર્ણોમાં જે લીલો રંગ છે એને આપણે શું કીધું? હરિત કણ કહેવાય છે, કે જેના કારણે પર્ણને લીલો રંગ મળે છે, બરોબર છે. આ હરિત કણ મતલબ કે વનસ્પતિ કોષમાં પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા. કોની ક્રિયા? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, મતલબ કે સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ઓક્સિજન છોડવાની ક્રિયા છે, એને આપણે શું કીધી છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. ખબર છે તમને? કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન છોડે, જે આપણને આપે છે, બરોબર છે. તો વનસ્પતિ કોષમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હરિત દ્રવ્ય અથવા ક્લોરોફિલ, કયું? ક્લોરોફિલ જવાબદાર છે. ખ્યાલ આવી ગયું? યસ, જે હરિતકણની અંદર જે હરિત દ્રવ્ય હોય છે એના દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય, મતલબ કે પાંદડા ખોરાક બનાવે. તમે સાંભળ્યું છે પાંદડા
ખોરાક બનાવે છે. શેના દ્વારા બનાવે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. કોના ઉપયોગથી? હરિતદ્રવ્ય કે જેને આપણે કહીએ છીએ ક્લોરોફિલ, તો એના દ્વારા આપણે ખોરાક બને છે. ખ્યાલ આવી ગયો? આ ખાલી ક્યાં જોવા મળે છે? વનસ્પતિ કોષમાં. પ્રાણી કોષમાં રંજક કણો જોવા મળતા નથી. ખ્યાલ આવી રહ્યો છે? પ્રાણી કોષમાં તમને રંજક કણો નહીં જોવા મળે. રંજક કણ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ફરતી બોલી જાવ એક વખત. રંજક કણ શું છે? તો વેરવિખેર રચના. શું છે? વેરવિખેર રચના, એને રંજક કણ કહેવાય. ઘણા બધા ગમે ત્યાં ફરતા હોય, બરાબર છે, આખા કોષમાં ગમે ત્યાં ફરતી હોય એવી રચના છે, જે શું દર્શાવે છે? વિવિધ રંગો દર્શાવે છે. એમાંથી પાંદડાનો લીલો રંગ, લીલા રંગના રંજક કણો, જેના શેના દ્વારા હોય? હરિત કણો દ્વારા. રંજક કણ તો હરિત કણ, રંજક કણ તો હરિત. યસ, તો લીલા રંગના રંજક કણો આવેલા હોય છે એને શું કહીશું આપણે? હરિત કણ. તો પર્ણને જે લીલો રંગ મળે છે એના દ્વારા મળ્યો છે, બરાબર. પછી શું છે? તો હરિત કણમાં રહેલું હરિત દ્રવ્ય, હરિત કણમાં રહેલું હરિત દ્રવ્ય જે શું કરે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર છે. ખ્યાલ આવી ગયો? અને પ્રાણી કોષમાં તો રંજક કણો હશે જ નહીં. મતલબ કે તમને હું બેસ્ટ ક્વેશ્ચન પૂછું આ ભૂસી, ધી બેસ્ટ ક્વેશ્ચન, બરોબર છે. ચાલો માં પૂછી દઉં કે એવી કઈ કઈ રચનાઓ તમે જોઈ કે જે માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે, પ્રાણી કોષમાં જોવા મળતી નથી? ચલો બોલવા માંડો. કઈ કઈ? યસ, કઈ કઈ રચનાઓ જોવા મળી? કઈ રચનાઓ પ્રાણી વનસ્પતિ કોષમાં જોવા મળે છે? વનસ્પતિ કોષમાં જોવા મળે છે, પ્રાણી કોષમાં જોવા મળતી નથી. કઈ એવી રચનાઓ છે? કઈ બે વસ્તુ જે માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળી? જલ્દી બોલી જાવ દીકરાઓ. પહેલું છે કોષ દિવાલ, શું છે? અને બીજું છે રંજક. આ બે જ વસ્તુ એવી છે કે જે પ્રાણી કોષની અંદર જોવા મળતી નથી, માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં હોય. ખ્યાલ આવી ગયો તમને બધા? કમ્પ્લીટ. બંને કોષ દિવાલના રંજક કણ બંને વનસ્પતિ કોષમાં જોવા મળશે, પ્રાણી કોષમાં જોવા મળશે નહીં. આગળ આવી જઈએ આપણે, બરોબર છે. આગળ જતા આપણે શું જોવાના છે? આગળનો મસ્ત ક્વેશ્ચન શું છે ખબર તમને? જે પેલી આપણે હમણાં એક વખત ચર્ચા કરી હતી, ઉંદરના કોષ અને હાથીના કોષ. બરોબર છે? યાદ આવે છે? લખું અહીંયા. હાથીના કોષ ઉંદરના કોષ કરતા કદમાં મોટા હોતા નથી. આનું કારણ શું છે? કોઈ જાણે છે? કારણ કે કાન ઉપર. યસ, એટલે પોઈન્ટ નંબર 1, હાથીનું કદ ઉંદરના કદ કરતા મોટું હોય છે. આ તો બધાને ખબર છે, ઉંદર કરતા તો હાથી મોટો જ દેખાય છે ને તમને, કે અલગ તમને બીજા કોઈને કઈ એવું અલગ દેખાતો હોય કહી દેજો. હા, બાકી મને તો આવું જ દેખાય છે, બરોબર, કે હાથી મોટો હોય ઉંદર નાનો હોય. બરોબર છે? તમને ઊંધું હોય તો, કાં તો તમે નામ બદલી નાખ્યા હોય તો તમને ખબર નહીં. પછી બીજું શું છે કે કારણ હાથીનું કદ ઉંદરના કદ કરતા મોટું હોય છે, પરંતુ કોષનું કદ સજીવના કદ ઉપર આધાર રાખતું નથી, તેના કાર્ય ઉપર આધાર રાખે છે. પડે?
કોષનું અંદર એની શરીરની અંદર હાથી છે અને એક ઉંદર છે તો એની શરીરની અંદરના જે કોષો છે એ કોષોના કદની વાત થઈ રહી છે. ઉંદરના કોષ અને હાથીના કોષના કદો, તો કદ એ મોટા હોય કે નાના હોય તો બંનેના કદ સરખા જ હોય લગભગ. બરાબર છે. કેમ? કારણ કે ભલે હાથીનું કદ ઉંદરના કદ કરતા મોટું હોય, ભલે હાથી મોટો દેખાતો હોય, પણ એ કોષનું કદ એ સજીવના કદ ઉપર આધાર ના રાખે. શેના ઉપર આધાર રાખે? તેના કાર્ય ઉપર આધાર રાખે. અને હાથી અને ઉંદર બંને સજીવો સમાન કાર્યો કરે છે. સમાન કાર્યો કરે છે એટલે પછી તમે એમ ના કહેતા કે સાહેબ હાથી સૂંઢ વડે પાણી પીવે, ઉંદર ના પીવે. એને સમાન કાર્ય એવી વાત નથી. સમાન કાર્ય એટલે કે શ્વસન કરે છે, ઉત્સર્જન કરે છે, ખોરાકનું ગ્રહણ કરે છે વગેરે. તો ખોરાક તો હાથીએ ખાય, ઉંદરે ખાય. બરાબર છે. શ્વસન હાથી પણ કરે અને ઉંદર પણ કરે, પણ હાથી વધારે શ્વસન કરે, ઉંદર ઓછું શ્વસન કરે. હા, ભૂલથી એક વખત સમજો તમે, સપોઝ કે હાથી જેટલું શ્વાસમાં એક વખત હવા લે છે એટલી શ્વાસમાં ઉંદર લઈ લે તો કેવી હાલત થાય? ફૂલી મોટો થઈ જાય ઉંદર. હાથી કરતા ઉંદર મોટો દેખાય. ચલો, યસ, ખાલી વાહિયાત વાત હતી, મજા આવે એટલે. બાકી હાથી અને ઉંદર બંને સજીવો સમાન કાર્યો કરે છે. બરોબર છે. બંનેના શ્વસન, ખોરાકનું અંતર્ગ્રહણ, ઉત્સર્જન, પતન બધા હાથી પણ કરે, ઉંદર પણ કરે. બરોબર છે. અને તેથી બંનેના કોષો પણ સમાન કદ ધરાવે અને એટલા માટે કાર્યો ઉપર ડિપેન્ડ છે. સમજો, કાર્ય ઉપર ડિપેન્ડ કરે છે. બંને તો સમાન કાર્યો કરે છે, મતલબ કે બંનેના કોષો પણ સમાન કદ ધરાવે છે એવું કહી શકાય. બરોબર છે. ખ્યાલ આવી ગયો. અને એટલા માટે આપણે કહી શકીએ કે હાથીના કોષ, તેથી પછી આન્સર લખી, સવાલ લખી નાખજો પરથી. હાથીના કોષ ઉંદરના કોષ કરતા કદમાં મોટા હોતા નથી. લખી નાખશો જાતે. કદમાં મોટા હોતા નથી. એટલું 4 મુદ્દા યાદ આવવા જોઈએ. તમને કદાચ યાદ રહી ગયું હશે, સમજાવ્યું એ પ્રમાણે, ખબર પડી ગઈ. નેક્સ્ટ ક્વેશ્ચન આવી જાવ બાળકો. કયો ક્વેશ્ચન? નેક્સ્ટ ક્વેશ્ચન. વનસ્પતિ કોષ સખત છે. વનસ્પતિ કોષ સખત છે જ્યારે પ્રાણી કોષ નરમ છે. કાકે એટલે કે હું પંજાબીમાં વાતો નથી કરતો, કારણ કે હા, નકર તમે એમ કહેશો સાહેબ પંજાબીમાં વાતો કરે. કાકે એટલે કે કારણ કે પહેલું, વનસ્પતિ કોષ સખત છે, પ્રાણી કોષ નરમ છે. કેમ ભાઈ? કેમ? કારણ આપો, તમને ખબર છે અને હું તમને કહીશ એટલે તમને કે હા સાહેબ સાચું બોલ્યા તમે. તો કેમ સખત છે વનસ્પતિ કોષ ને પ્રાણી કોષ નરમ છે? જલ્દી બોલો. કારણ કે વનસ્પતિ કોષ ના બાહ્ય આવરણમાં શું હોય છે? કોષ દિવાલ હોય છે જે ખૂબ જ દ્રઢ એટલે કે મજબૂત. દ્રઢ એટલે કેવી? મજબૂત હોય છે અને વનસ્પતિ કોષને રક્ષણ આપે છે. ક્લિયર? જ્યારે પ્રાણી કોષમાં બાહ્ય આવરણમાં કોષ દિવાલ હોતી શું હોય છે? માત્ર કોષ રસ પટલ જ હોય છે. તેથી અને કોષ રસ પટલ જ હોય છે અને કોષ રસ પટલ નરમ કેવું છે? આની અંદર કોષ દિવાલ છે અને કોષ દિવાલ મજબૂત છે અને વનસ્પતિ કોષને રક્ષણ આપે છે અને એટલા માટે એની વનસ્પતિ કોષ કેવો છે? સખત. પ્રાણી કોષની અંદર કોષ દિવાલ નથી, એની માત્ર શું છે? કોષ રસ પટલ. અને કોષ રસ પટલ કેવું છે? નરમ છે. તેથી વનસ્પતિ કોષ
સખત છે અને પ્રાણી કોષ નરમ. ના ખબર પડી બચ્ચા લોકો પડી ગઈ છે. તો આજનો લેક્ચર આટલો. સ્વાધ્યાય ખાલી બાકી છે, એક લેક્ચર બનશે હવે ખાલી. ખ્યાલ આવી ગયો છે?